Hi guys, good morning to all. All is well. અને હોવું જ જોઈએ આ સમયમાં આ પેન્ડિક જે સમય જે છે એમાં જરૂરી છે ખુશ રહેવું. ગાઈસ, આજનું જે આપણે જે શરૂઆત કરીએ છીએ બ્લેક બક, જે આપણા સ્ટાન્ડર્ડ 10th એક સપ્લિમેન્ટરી જે રીડિંગ છે, જે એની આપણે ચર્ચા કરીએ છીએ કે જે સપ્લિમેન્ટરી રીડર જે આપણને આપી છે, જે સ્વ અધ્યયન કરવાનું છે, જાતે જ આપણે એઝ અ વિદ્યાર્થીએ પોતાને જ એ પોતાની રીતે એને તૈયાર કરવાનું છે અને રીડ કરવાનું છે. અને એક્ઝામમાં આના વિશે આપણી પાસે એક પેરેગ્રાફ હોય છે અને સિમિલર અથવા જેને કહીએ આપણે નિયરેસ્ટ મિનિંગ જે છે એ આમાંથી પૂછાય છે, બાકી બીજું કંઈ હોતું નથી. પણ છતાં આપણે આને ટ્રાય કરીએ છીએ, આજથી શરૂ કરીએ છીએ આનો. તો અહીંયા આપણી પાસે જે ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ લેસન જે છે આપણો એની ચર્ચા અહીંયા કરવાના છીએ. તો અહીંયા બ્લેક બક એટલે કે કારિયાર. દેખો અહીંયા જે કંઈ નામ આપે સપ્લિમેન્ટરી રીડરના જે નામ આપ્યા છે એ પ્રાણીઓ અથવા પક્ષીઓ ઉપરથી એના નામ આપવામાં આપ્યા છે. એક્ઝામ્પલ આપણે 8th સ્ટાન્ડર્ડ હતું ત્યાં બટરફ્લાય આવતું પહેલા, ત્યાં 9thમાં આપણે શીખી ગયા ડોલ્ફિન, 10thમાં બ્લેક બક છે, તમે 11thમાં આવશો એટલે ફ્લેમિંગો આવશે ત્યાં. ઓકે, તો આ રીતે સપ્લિમેન્ટરી રીડર જે છે એ અલગથી એક બુક તમારી પાસે હોય છે. તો ફ્રેન્ડ્સ, ટાઈમ વેસ્ટ ન કરતા આપણે શરૂઆત કરી દઈએ ફર્સ્ટ જે રીડ છે એની. તો હિયર ધ ફર્સ્ટ રીડ છે આપણો ધ બ્લેક બ્યુટી ઓફ વેરાવદર. જે વેરાવદર જે છે, વેરાવદર આપણે જેને કહીએ, ભાવનગરની બાજુમાં આવેલું. તો ત્યાંની જે બ્લેક બ્યુટી, બ્લેક એટલે કે શ્યામ, બ્લેક કાળું, બ્યુટી એટલે સુંદરતા. તો જે વેરાવદર જે છે, વેરાવદર એની જે શ્યામ, જે બ્લેક, જે સૌંદર્ય વાળું જે એક છે એની આપણે અહીંયા ચર્ચા અહીંયા કરવાના છીએ ફ્રેન્ડ્સ. ઓકે, તો હિયર અહીંયા જે આપણે ચર્ચા કરી છે ફ્રેન્ડ્સ, એ ચર્ચા એક બ્લેક બક, એક પ્રાણી છે. ઓકે, એ બ્લેક બક એટલે કે કાળિયાર નામનું જે પ્રાણી જે છે એની અહીંયા આપણે ચર્ચા કરી છે. તમે જો અલગ અલગ પ્રાણીઓની આપણે લર્ન કરતા હોઈએ છીએ. 9thમાં આપણે જોયું હતું, લેપર્ડ વિશેની ચર્ચા કરી હતી, ચિત્તા વિશેની ચર્ચા કરી હતી. એમ અહીંયા બ્લેક બક જે છે, કે જે બ્લેક બક જેને આપણે કાળિયાર કહેતા હોઈએ છીએ, એના અલગ અલગ પ્રદેશ મુજબ અલગ અલગ નામ છે. ઓકે, કે એ જે નામ જે છે એના વિશેની અહીંયા ચર્ચા કરવાની છે. કે આ એક કાળિયાનું જે અભયારણ્ય સેન્ચ્યુરી જે છે આપણે અહીંયા બનાવેલી છે, અને છે ભાવનગરની બાજુમાં જે વેરાવદર છે ત્યાં આનું એક સેન્ચ્યુરી છે. સેન્ચ્યુરી મીન્સ અભયારણ્ય છે. અલગ અલગ દેશોમાં આપણને જોવા મળે છે. અલગ અલગ દેશ, રાજ્ય અને અલગ અલગ નામો પ્રમાણે હોય છે. એના નામ પણ અલગ અલગ ત્યાં આપણને અહીંયા સૂચવેલા હોય છે. તો એની આપણે અહીંયા ચર્ચા અહીંયા કરવાના છીએ ફ્રેન્ડ. તો હવે અહીંયા શરૂઆત કરીએ આપણે અહીંયા. તો અહીંયા આપણે એની ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ. સ્ટોરીની જે ચર્ચા લાસ્ટ દર વખતે કરીએ છીએ એ પ્રમાણે નહીં હોય કે 1 to lecture 1 read finish. we try to, હું ટ્રાય કરીશ કે તમે એને બેટર સમજી શકો. ઓકે, તો બ્લેક બક ઇઝ the fastest of all antelope. હવે અહીંયા એન્ટેલોપ એટલે એક પ્રકારના હરણની વાત કરી છે અહીંયા. ઓકે, તો બધા જે હરણો જે એન્ટેલોપ એટલે કે હરણ, એમાં સૌથી જો કોઈ ઝડપી હોય તો આ બ્લેક બક છે. હરણોની ઘણી બધી પ્રકાર છે. તમે જો ઘણી જગ્યાએ તમને હરણ જે ડિફરન્ટ ટાઈપ ઓફ તમે જોઈ શકો છો, અલગ અલગ શેપ, અલગ અલગ કલર્સ, અલગ અલગ, પણ એ હરણોની જાતિ જ છે. લાઈક તમે જુઓ ચિત્તા, લેપર્ડ જોયો છે ને, બધા સિમિલર દેખાશે આપણને. બધો વાઘ, આ બધી બિલ્લી જે છે, કેટ છે, એની પ્રજાતિઓ છે એવું કહીએ છીએ.
તો અહીંયા પણ જે હરણો જે છે એમાં સૌથી જો ઝડપી કોઈ હોય તો એ બ્લેકબક જેને આપણે કહીએ છીએ કાળિયાર. શું કહીશું ફ્રેન્ડ? જેને કાળિયાર. એન્ટેલોપ્સ એટલે હરણ. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. એ ભારતમાં જોવા મળે છે, બટ ઓલ્સો ઇન ધ પાર્ટ ઓફ ધ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રી. દેખો, ભારતમાં તો છે જ, પણ એની સાથે સાથે પાકિસ્તાનમાં પણ તમને જોવા મળશે, નેપાળમાં પણ જોવા મળશે, અને બીજા જે દેશો જે છે ત્યાં પણ આ આપણને જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. દેખો, અલગ અલગ દેશની જો વાત કરીએ તો આ બધા રાજ્યો જે છે રાજ્યોમાં આપણને જોવા મળે છે. તો અહીંયા મેઇનલી જો જોવા ઇન્ડિયામાં જોવા મળતા હોય તો એ છે મહારાષ્ટ્રમાં, બીજું છે ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન. તમને યાદ હોય તો રાજસ્થાનમાં જે સલમાન ખાન ઉપર જે કેસ ચાલી રહ્યો છે કાળિયાર ઉપર, તે કાળિયાર એને જે માર્યું હતું એના ઉપર એનો કેસ ચાલે છે, યાદ હોય તો. હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં મુખ્યત્વે જોવા મળે છે. મુખ્યત્વે વધુમાં વધુ ત્યાં જોવા મળે છે. ઇન ગુજરાત બ્લેક બોક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં આપણને આ જોવા મળે. તમે કોઈ દિવસ રાજસ્થાન કે રાજકોટ કે તમે એ બાજુ જતા હોય, પોરબંદર કે સૌરાષ્ટ્ર તરફ જતા હશો તો ઘણી વખત તમને રોડ ઉપર સાઇનબોર્ડ જોવા મળશે. તો ત્યાં જોજો, ઘણી વખતે કાળિયાર વિશે તમને ત્યાં સાઇનબોર્ડ જોવા મળશે. મે બી જાઓ તો હવે આટલું નોટિસ કરજો તમે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ. જો એ જે છે ને મેઇનલી હેબિટેટ એટલે કે એમનું રહેઠાણ, જે રહેઠાણ જે ઓપન પ્લેન એટલે મેદાન, એ ખુલ્લા મેદાનોમાં હોય છે. એન્ડ નોટ ડેન્સ જંગલ. એ જંગલ જે છે ને એ જંગલ ઘાટ જંગલોમાં તમે જોવામાં નહીં મળે, કારણ કે હરણ તમે જો મુખ્યત્વે ખુલ્લી જગ્યાઓમાં જોવા મળશે, કારણ કે ત્યાંથી એ ભાગી ઝીલી શકે, દોડી શકે એટલા માટે. જો જંગલો હોય તો અમે દોડી શકતા નથી. there is a famous black buck national park at Velavdar in Bhal region of સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રનું જે વેરાવદર જે છે એનો જે ભાલ પ્રદેશ જે છે એ ભાલ પ્રદેશ જે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં આપણને આ ખાસ જોવા મળે છે. તો હવે અહીંયા જોવાની વાત થતી હોય અહીંયા તો ભાલ પ્રદેશ જે છે સૌરાષ્ટ્રમાં ત્યાં આપણને જોવા મળે છે. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર, અહીંયા બે વખત લખાઈ ગયું છે. ઓકે, તો is situated in the Bhavnagar district of Gujarat state, India. Let's know, ચલો આપણે જાણીએ સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેરાવદર. વેરાવદરનું જે બ્લેક બક જે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશે થોડું જાણીએ. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેરાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. ભારતમાં જે ગુજરાત રાજ્યમાં આવેલું જે ભાવનગર જે જિલ્લો જે છે એ ભાવનગર જિલ્લામાં આ વેરાવદર જે નેશનલ પાર્ક રાષ્ટ્રીય જે ઉદ્યાન જે બ્લેકબકનું જે એ ત્યાં આવેલું છે. ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? તો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. ઓકે, અને એનું નામ આપ્યું છે બ્લેકબક નેશનલ પાર્ક. એટલે તમે રોડ ઉપર મેં હમણાં ચર્ચા કરી તો તમે જોવા મળશે ત્યાં લખ્યું હશે કાળિયાર ઉદ્યાન અભયારણ્ય. established in 1976 in the Bhal region of Saurashtra. The park is located around 72 km from the district headquarters city from Bhavnagar. હવે એ તમે જુઓ કે આ જે 1976માં
જે ભાલ પ્રદેશ રીજન એટલે ભાલ પ્રદેશ સૌરાષ્ટ્રનો ત્યાં આ સ્થાપવામાં આવ્યું હતું, ઇઝ લોકેટેડ છે. અને એ જે ભાગ જે છે એ ભાવનગરથી આશરે 72 કિલોમીટર દૂર આવેલો છે. તો તમે જો અહીંયા ભાવનગરથી કેટલું છે, 72 કિલોમીટર્સ ફાર અવે ફ્રોમ ધ ભાવનગર. ઓકે, નેક્સ્ટ. Though the park is open throughout the year, the period between the monsoon and winter, normally mid-June to March end, is good period to see the black buck. તો પાર્ક જે ઉદ્યાન જે છે એ મોટે ભાગે આખું વર્ષ થ્રુ આઉટ ધ યર, આખે વર્ષ તમને ખુલ્લું જોવા મળે છે. The period between the monsoon and winter, normally mid-June and March, is good period see to black buck. જો તમારે જે બ્લેક બગ ને જો નિહાળવો હોય તો એ ચોમાસું અને શિયાળા દરમિયાન સામાન્ય રીતે જૂન મધ્ય જૂન થી માર્ચ અંત સુધી તમને કાળિયાર નિહાળવા માટેનો એ યોગ્ય સમય છે એમ કહી શકીએ આપણે. તો કયો સમયની વાત કરીએ આપણે? મધ્ય જૂન થી માર્ચ સુધીનો જે સમય જે છે એ કાળિયાર જો તમારે જોવા હોય તો એ બેસ્ટ ટાઈમ છે જોવા માટે. જે રીતે આપણે સાસણગીરમાં જઈએ, સાસણગીરમાં શા માટે જઈએ ફ્રેન્ડ? તો સિંહ જોવા. ઓકે, ત્યાં પણ હરણ છે. The best time to visit Veeravada National Park is from December to March, because many species of the migratory birds, which include 3 species of the hares, lesser florican, eagle waders, and many others water birds, arrive to spend winter. देखो winter નો જે સમય એ બેસ્ટ છે, ડિસેમ્બર ટુ માર્ચ નો. આપણને ખબર છે ફ્રેન્ડ કે ડિસેમ્બર ટુ માર્ચ એ ઠંડીનો સમય છે. તો અને ઠંડીના સમયની વાત કરીએ, બીકોઝ કારણ મેની સ્પીસીસ ઓફ ધ માઇગ્રેટરી બર્ડ, માઇગ્રેટ એટલે કે જે લોકો બહારના દેશથી આવેલા છે, માઇગ્રેટ કરેલું છે, જેને સ્થળાંતર કરેલું છે. માઇગ્રેટરી એટલે સ્થળાંતરિત પક્ષીઓ, એક દેશમાંથી બીજા દેશમાં જે જતા હોય એવા પક્ષીઓને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહેતા હોઈએ છીએ. એ ઘણી બધી જાતો વિચ ઇન્ક્લુડ, એમાં ખાસ હેરી, લેસર ફ્લોરિકન, eagle waders and many others water birds arrive to spend winter. તો શિયાળાના સમયમાં આ બધી ઘણી બધી જે પક્ષીઓની જે જાતો જે છે એ અહીંયા આવે છે. એમાં ખાસ કઈ? તો ખાસ જે છે હેરિસ, લેસર ફ્લોરિકન, ઈગલ વેડર એ ખાસ છે. ઓકે, ભાવનગર એરપોર્ટ, હવે તમારે ત્યાં જવું હોય તો કેવી રીતે તમે જઈ શકો છો? The Bhavnagar Airport is connected with the International Airport of Mumbai and Ahmedabad with daily flight frequency. અમદાવાદ અને મુંબઈથી રોજની ફ્લાઇટો ત્યાં જતી હોય છે. ભાવનગર એરપોર્ટ જે છે ઇઝ કનેક્ટેડ, જોડાયેલું છે વિથ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ આંતરરાષ્ટ્રીય જે આપણા જે મથકો જે છે, એરપોર્ટ જે છે, જે મુંબઈ અને અમદાવાદ એની સાથે જોડાયેલું રોજની ફ્લાઇટો ત્યાં છે. ફ્રીક્વન્સી એટલે નિયમિતની જે ફ્લાઇટ સાથે જોડાયેલું છે. The closest railway station is the town of the Dhasa. Dhasa એ એનું નજીકનું જે રેલવે સ્ટેશન જે છે which is about 50 કિલોમીટર from the park, જે પાર્કથી 50 કિલોમીટર દૂર છે. તો આપણને ઘણી વખત ફ્રેન્ડ છે હા આટલું બધું, પણ ફ્રેન્ડ્સ એ રોડને જે છે એ અભયારણ્ય જે શરૂ થતું હોય છે ત્યાંથી એ નજીક જ કહેવાતું હોય છે. The historical town of the Valbhipur is about 30 kilometers away. देखो હિસ્ટોરિકલ સિટી વલ્લભીપુર, આપણને ખબર છે ઐતિહાસિક જે નગર જે છે વલ્લભીપુર, બહુ જ પહેલાના જે સમયમાં બહુ જ વિકસિત પ્રદેશ, એક રાજ્ય હતું, એક સ્ટેટ હતું, એ એનાથી 30 કિલોમીટર એ દૂર છે. આપણને ખબર હોય તો વલ્લભીપુર શહેર જે છે એ આશરે લગભગ 30 કિલોમીટર જે છે એનાથી દૂર છે. બ્લેક બક is also known as Krishna Jinka in Telugu language. देखो तेलुगु लैंग्वेज ની એ જો વાત કરતા હોઈએ તો એ કયા નામે ઓળખાય છે? એ કાળિયર જે છે એ કૃષ્ણ જન્મ તરીકે જે એ ઓળખાય છે. Now it has been
declare the state animal of the આંધ્રપ્રદેશ કે જે આંધ્રપ્રદેશ જે રાજ્ય જે છે એનું એ રાજ્ય પ્રાણી તરીકે એને સ્થાપિત કરેલું છે, એ જાહેર કરવામાં આવ્યું છે, ડિક્લેર કરવામાં આવ્યું છે. અધર લોકલ નેમ ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ કાલા હિરણ, સાસી, ઇરાવલ્વી, માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડ એન્ડ કાલ્વિન ઇન મરાઠી. દેખો આ જ હરણ એના અલગ અલગ નામ છે, અલગ અલગ રાજ્ય છે, અલગ અલગ નામ છે એક જ. તો અહીંયા અધર જે લોકલ ની નામની જો વાત કરવી હોય, આપણે વાત કરવી હોય તો કાલા હિરણ, સાસીન કે જે ઈરાલાઈમાન, ત્યારબાદ કન્નડ જો ભાષાની જો વાત કરવી હોય તો કૃષ્ણમૃગ અને મરાઠીમાં કાળવીત તરીકે એ જાણીતું છે, એ ત્યાંના એ સ્થાનિક નામ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલા બધા ભારતની જો વાત કરીએ તો કાળિયાર એ કેટલી જગ્યાએ આપણને જોવા મળે છે. નાઉ according to the Indian mythology, black buck or Krishna Jinka is considered as the vehicle of goddess moon. देखो આપણું માઇથોલોજી એટલે કે પૌરાણિક, અકોર્ડિંગ ના મુજબ ભારતીય જે આપણે જે ધર્મશાસ્ત્રોની જો વાત કરતા હોઈએ આપણે, તો એ ભારતીય જે પૌરાણિક જે કથા જે છે એના અનુસાર બ્લેક બક, જેને આપણે કાળિયાર કહીએ છીએ અથવા એને કૃષ્ણ જિનકા કહેતા હોઈએ છીએ આપણે, કે જે એ જિનકાને ચંદ્રનું વાહન ગણવામાં આવ્યું છે. હવે આપણને ખબર છે કે આપણા જે દેવી દેવતાઓ જે છે એ દેવી દેવતાઓમાં દરેકને અલગ અલગ વાહન હોય છે. ધારો કે આપણા અંબે માં હોય છે તો એમનું છે વાઘ છે, ઓકે, મેલડી માં છે તો એમના આપણે ખબર છે કે બકરો છે, અને બહુચર માં હોય તો કેમ શું છે, મરઘી, કુકડો. અને ગણપતિ દાદાને તો ખબર જ છે આપણને જે રીતે ઉંદર છે, એ રીતે અહીંયા એમનું જે વાહન તરીકે આ જેને કન્સિડર ગણવામાં આપણે આવ્યું છે. અકોર્ડિંગ ટુ ધ ગુરુદા પુરાના કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. આમ એવું કહેવામાં આવે છે કે ગરુડ પુરાણ, ગરુડા પુરાણ એટલે જે ગરુડ પુરાણની જો વાત કરીએ તો ગરુડ પુરાણ મુજબ, અકોર્ડિંગ મુજબ જે કૃષ્ણ જિનકા જ્યાં પણ રહેતું હોય છે તો એ જે પ્રદેશ જે છે, એ જે વિસ્તાર જે છે એમાં એ સમૃદ્ધિ લાવે છે. આવું માઇથોલોજીકલ વસ્તુ છે, પૌરાણિક બાબતોની વાત કરી છે. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પિરલ્સ હોર્ન. સ્પિરલ એટલે વાંકા, સ્પાઇરલ રિંગ ટાઈપના અહીંયા આપણે બતાવ્યું છે. The distinctive horn of the black buck are ringed with the 1 to 4 spiral turn, અને 1 થી 4 આંટા જે હોય છે એ રિંગ વાળા જે શિંગડા જે છે કાળિયારને જોવા મળે છે. They can be used long as 28 inch, એ લગભગ 28 ઇંચ એ લાંબા હોય છે. દેખો 28 inch, okay. In the male, the upper body is black and the belly and the eye rings are white. In the male, male એટલે કે જે આપણે વાત કરતા હોઈએ તો મેલમાં તો જે મેલ જે છે એમાં અપર બોડી ઇઝ બ્લેક, એમનું જે ઉપરની જે શરીર જે છે એ શરીર એ કેવું છે, અહીંયા આપણે જે વાત કરીએ એ મુજબ બ્લેક છે. એન્ડ ધ બેલી, બેલી એટલે કે પેટ, એન્ડ આઈઝ રિંગ્સ આર વ્હાઇટ, એનું જે બેલી જે છે અને જે એની આંખો જે છે વ્હાઇટ હશે અને ઉપરનો જે ભાગ હશે બ્લેક હશે. એ કોનો, નર કાળિયારનો, મેલ, મેલ નર. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. જે લાઇટ બ્રાઉન જે છે, જે ફિમેલ જે છે એ મુખ્યત્વે એ શિંગડા વગરના હોય છે. બીકોઝ યુઝ્યુઅલી રોમ of the plain in the herd of the 15 to 20 animals in one male leader. હવે આપણને ખબર હોય
તો કાળિયારમાં જે સામાન્ય રીતે જો વાત કરવાની હોય તો એક નર જે હોય છે એ આખા જે લીડર જે છે એ લીડરનો આખું શું ગ્રુપ છે એ ગ્રુપનો એ શું હોય છે લીડર હોય છે. તો 15 થી 20 ના જે પ્રાણીઓનો જે સમૂહ જે છે એ સમૂહનો એ એક નેતા હોય છે અને એ આ જે પ્લેન એટલે મેદાનો જે છે એ પ્લેન મેદાન હળ એટલે કે ટોળું આજે 15 થી 20 નું જે ટોળું છે એ મેદાનોમાં ફરતું હોય છે અને એનો એક જે નર જે કાળિયાર છે એ લીડર હોય છે. એમનું આખું સંગ્રહ જે આખું જે સમૂહ જે છે એનો એક નેતા એ હોય છે. પ્રાણીઓમાં હોય છે આવું. On the open plain, the black buck is one of the fastest animal, એ સૌથી fastest animal છે and can outrun most predator over the long distance. એ લોંગ ડિસ્ટન્સ સુધી લાંબામાં લાંબુ એ દોડી શકે છે. દેખો સૌથી ફાસ્ટેસ્ટ છે. It can run 80 mile per hour when necessary. જો જરૂર હોય ને તો 80 કિલોમીટર 80 માઇલ પર અવર 1 કલાકના 80 માઇલ જેટલું એ ઝડપી એ દોડી શકે છે. દેખો ચિત્તા is said to be a threat for the black buck. જે ચિત્તા જે છે આપણને ખબર છે કાળિયાર માટે સૌથી થ્રેટ એટલે જોખમી હોવું ગણાય છે. Other wild animals such a wolf and wild dog also prey upon the black buck. બીજા જે પ્રાણીઓ જે છે વરુ જે wolf એટલે કે વરુ અને જંગલી જે કૂતરા જે છે એ પણ એ આ બ્લેક બક જે છે એનો શિકાર કરે છે. હવે આપણને થતું હશે કે ભાઈ ચિત્તા કરતા પણ આ ઘણી વખત એ ફાસ્ટ હોય છે, વાઘ કરતા પણ એ ફાસ્ટ હોય છે તો એ પકડી પાડે. કેમ? કારણ કે પેલું જે દોડે છે ખરું પણ એને શંકા પણ હોય છે કદાચ પકડાઈ જઈશ એમ કરીને પાછું વળીને જોવાનો પ્રયત્ન કરે છે અને એને કારણે આ તકલીફો થતી હોય છે. નાઉ ઓન ધ પ્લેન ઓન ઓપન પ્લેન જે ખુલ્લા મેદાનની જો વાત કરી હોય તો આ પ્રાણીઓ આપણને જોવા મળે છે. નેક્સ્ટ, ધ બ્લેક બક ઇઝ હર્બીવર્સ. દેખો હર્બીવર એટલે કે તૃણાહારી પ્રાણી, જેને આપણે ઘાસ જે ચરતું હોય એવું પ્રાણી, જે ઘાસ ખાતું હોય એવું પ્રાણી છે. ઇટ lives on grass, plants, flowers and fruits. કે ઘાસ જે છોડવાઓ જે છે, ફૂલો જે છે અને ફળો એ ખાય છે, એના ઉપર એ જીવે છે. ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 years. એમનું વધુમાં વધુ જો વાત કરીએ ને તો 16 વર્ષ જે છે એ જીવ્યા છે એવું રેકોર્ડેડ છે, એવું નોંધવામાં આવ્યું છે. The black bug is hunted for its flesh and its skin. The black bug જે છે એનો શિકાર કરવામાં આવે for its flesh એના માંસ માટે and its skin એનું જે ચામડું છે એના માટે પણ એનો શિકાર કરવામાં આવે છે. ને આપણે હમણાં વાત કરી કે સલમાન ખાન જે છે એ આમાં સપડાઈ ગયા હતા, સપડાઈ ગયો હતો. Although Indian law strictly prohibited the hunting of this endangered animal, there are still occasional incidents of the poaching. Although Indian law, ભારતીય જે કાયદો જે છે એ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. પ્રોહિબિટેડ એટલે કે ખૂબ જ એમ જ એવું કેવું હોય તો એ કાયદા પ્રમાણે એના ઉપર કડક પ્રતિબંધ છે, પ્રોહિબિટેડ છે. હન્ટિંગ ઓફ ધીસ ઇનડેન્જર્સ એનિમલ, આ જે પ્રાણી માટે એને હન્ટિંગ એનો શિકાર કરવો પ્રતિબંધ છે. ધેર આર સ્ટીલ છતાંય ઓકેશનલી ઇન્સિડન્ટ્સ ઓફ ધ પોઇચિંગ, છતાંય ઘણા બધા એવા જે પ્રસંગો જે છે એ પ્રસંગોમાં આપણે આ જોતા હોઈએ છીએ કે એના ઉપર એ લોકો શિકાર કરતા હોય છે. ગેરકાયદેસર એનો પોઇચિંગ એટલે ગેરકાયદેસર એનો શિકાર કરતા હોય છે. The national habitat of the black buck is taken away by the human being for the domesticate cattle or building houses. અને ઘણા બધા જે કુદરતી જે એમના રહેઠાણ જે છે બ્લેક બકના એ ટેકન અવે એ મનુષ્ય દ્વારા લઈ લેવામાં આવે. બીંગ ફોર ડોમેસ્ટિકેટેડ, જે એમના જે પાલતુ જે પ્રાણીઓ જે છે અને એમના મકાનો બનાવે છે એને કારણે એ જે પ્રદેશ છે કુદરતી જે પ્રદેશ જે છે એમનો ઘટવા લાગ્યો છે. મનુષ્ય જે છે ને એ જ્યાં ત્યાં આધિપત્ય કરવાની શરૂઆત કરી દે છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ, મોટા ભાગના જે પ્રાણીઓ, ધ બ્લેક બક ઇઝ in principle protected in Indian by the Wildlife Protection Act of 1972. જે
ભારતીય જે વન્ય જીવન જે રક્ષક જે છે એ કાયદા અનુસાર પ્રાણીઓની જેમ જ એને 1972 થી એને મુખ્યત્વે એને રક્ષણ આપવામાં આવ્યું છે. છતાંય પ્રશ્ન, why should we not kill wild animal? આપણે વન્ય પ્રાણીઓને શા માટે ન મારવા જોઈએ? કારણ શું? તો ફ્રેન્ડ્સ, you must have seen the black buck on the postal stamp of India. But now visit some days wherever the Black Buck National Park and enjoy watching black buck and other animals and birds in the national surrounding. આપણે આપણું જે ભારતીય જે પોસ્ટલ સ્ટેમ્પ એટલે કે જે ટિકિટ છે એના પર આપણે બ્લેક બક જોઈએ છીએ, નિહાળીએ, જોવા મળે છે. પરંતુ હવે થોડા દિવસ વેરાવદર જે બ્લેક બક જે છે નેશનલ પાર્ક જે બ્લેક બક જે કાળિયાર જે ઉદ્યારણ્ય જે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની પણ મુલાકાત લઈને તમે કાળિયાર જે છે એને નિહાળી શકો છો, એન્જોય કરી શકો છો વોચિંગ અને બ્લેક બક એન્ડ અધર એનિમલ્સ બીજા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જે કુદરતના જે સાનિધ્યમાં જે વાતાવરણમાં જે લોકો રહે છે એ તમે નિહાળી શકો છો. તો અહીંયા આપણે અહીંયા જોઈ શક્યા છીએ કે ભાઈ કાળિયાર જે છે એ એના વિશેની અહીંયા આપણે ચર્ચા કરી છે ફ્રેન્ડ્સ. તો અહીંયા શરૂઆત આપણે ફિનિશ કરી નાખ્યું છે. તો દરેક જે કંઈ હશે રીડ એ આ રીતે પૂરું કરવામાં આવશે ફાસ્ટ, કારણ કે સમજવાનું છે, સ્ટોરી ખબર હશે, યુ કેન રાઇટ ઇઝીલી ધ ક્વેશ્ચન આન્સર એન્ડ ઓલ્સો યુ નો અબાઉટ ધ સિમિલર મિનિંગ. ઓકે, તો હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ લેસન આપણું. તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણી જે રોયલ ઇન્સ્ટિટ્યૂટ જે છે દીપેશ સર એની જે ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાની છે, એને લાઈક કરો અને શેર કરો. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.